હેલો મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। ગુજરાતમાં આશા વર્કર બહેનો છેલ્લા કેટલાક દિવસથી પોતાના હક માટે ઉગ્ર આંદોલન કરી રહી છે। તેઓ લાંબા સમયથી ઓછા વેતનમાં આરોગ્ય સેવાઓ આપતા આવ્યા છે, પણ હજુ સુધી ન તો તેમને ફિક્સ પગાર મળ્યો કે ન તો સરકારી કર્મચારીનો દરજ્જો મળ્યો। અમદાવાદ શહેરમાં આશરે 2000 કરતાં વધુ આશા વર્કર બહેનો એકઠા થઈ સરકાર સામે ઉગ્ર આંદોલન કરી પોતાની માંગણીઓ રજૂ કરી છે। ગુજરાતમાં આશા વર્કર બહેનોના આંદોલનને રાજકીય નેતાઓ તરફથી અપેક્ષિત ટેકો મળ્યો નથી। તેમ છતાં જિજ્ઞેશભાઈ મેવાણી ધારાસભ્ય આગળ આવી આશા વર્કર બહેનોને ખુલ્લો ટેકો આપ્યો છે। ગુજરાતમાં ઘણા બધા નેતાઓ હોવા છતાં કોઈ આગળ આવ્યું નથી। તમામ નેતાઓ મૌન રહ્યા છે। તે સમયે જિજ્ઞેશભાઈ મેવાણી આગળ આવી તેમણે સરકારની નીતિઓને ટીકા કરતા કહ્યું કે આરોગ્ય સેવાઓની રીત સમાન આશા વર્કર બહેનોની ગંભીર બાબતો ધ્યાને લે। આ ટેકાથી આશા વર્કર બહેનોને થોડી હિંમત મળી છે, પરંતુ તેમનું કહેવું છે કે જો સરકાર તરફથી નક્કર નિર્ણય નહીં લે તો આ આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે। હવે વિડીયોમાં આગળ જતા પહેલા તમને બધાને નમ્ર વિનંતી કે મારા ચેનલને લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। હવે આપણે આગળ જોઈએ કે આશા વર્કર બહેનોને ટેકો આપતા જિજ્ઞેશભાઈ મેવાણી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે તે જોઈએ। આ બધી નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રીની માં છે। એમણે થોડાક દિવસ પૂર્વે બિહારની ચૂંટણીમાં લાભ ખાટવા એવો સીન ક્રિએટ કર્યો કે મેરી માતા કા અપમાન હુઆ હૈ। આ બધી ભારત માતાઓનું 25 વર્ષથી ગુજરાતમાં રાત દિવસ શોષણ અને અપમાન થઈ રહ્યું છે। એનું શું? ગમે તેવો મજબૂત આઈપીએસ અધિકારી હોય પણ કોન્સ્ટેબલોની ફોજ ના હોય, પીએસઆઈ પીઆઈ ના હોય તો આઈપીએસ અધિકારી કશું કરી શકતો નથી। એ જ પ્રમાણે આરોગ્ય મંત્રી અને આરોગ્ય સચિવ પણ આશા વર્કર બહેનોનો સાથ સહકાર ટેકો અને મજૂરી ના હોય તો આખું આરોગ્ય તંત્ર આપણું ફેલ જાય। ગુજરાતમાં જે પોલિયો નાબૂદીનું કામ થયું, બાળકોનો મૃત્યુદર ઘટ્યો, સતત ઘટી રહ્યો છે, માતાઓનો મૃત્યુદર ઘટ્યો, હજી વધારે ઘટી રહ્યો છે। એના મૂળમાં આશા વર્કર બહેનોનો રાત દિવસનો પરસેવો છે। તો 25 વર્ષથી આશા વર્કર બહેનો કરી છે અમને ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાંથી મુક્ત કરી કાયમી કરો, યોગ્ય વેતન આપો, નોકરીમાં પરમેનન્ટ કરો। કશું જ રાજ્યની સરકાર સાંભળવા માંગતી ન હોય। આજે નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે આ બધી એમની માતાઓ સવાલ પૂછવા આવી છે કે અમને ન્યાય ક્યારે, અમારું શોષણ ક્યારે બંધ થશે, અમે આરોગ્ય વિભાગની ગુલામીમાંથી ક્યારે મુક્ત બનીશું અને અમને ક્યારે કાયમી નોકરી અને યોગ્ય વેતન મળશે। આ બધી બહેનો અત્યારે હડતાલ ઉપર છે। આવનારા દિવસોમાં એક મોટી તાકાત ઊભી કરવા માગીએ છીએ, પણ આજે અત્યારે પણ બહેનોની લાગણી છે કે અમે અહીંથી હટવાના નથી। સરકાર કોઈક જાહેરાત અમારા માટે કરે તો રાજ્ય સરકારને આપ સૌ મીડિયાના માધ્યમથી એટલી અપીલ કરું છું, વિનંતી કરું છું કે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે એટલીસ્ટ આ તમામ ગુજરાતની આશા વર્કર બહેનોનો પગાર ડબલ થાય એટલું કરો તો આ બહેનોનો પણ મોદી સાહેબ માટે જન્મદિવસની કેક કાપવાનું મન થાય। જિગ્નેશભાઈ, આગામી દિવસોમાં બહેનો માટે તમે કઈ રીતે લડાઈ લડવાના છો? આખા ગુજરાતના 33 જિલ્લામાં ફરી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ સિસ્ટમની નાબૂદી થાય એના માટે અને ખાસ કરીને તમામ આશા વર્કર બહેનો વિથ ફેમિલી સપરિવાર ગાંધીનગર પહોંચી એનું આયોજન એક મોટું વ્યાપક આયોજન કરવા માગીએ છીએ। પણ એની પૂર્વે આજે પણ આશા વર્કર બહેનો કટિબદ્ધ છે। આ કલેક્ટર કચેરીની બહારથી એ લોકો ઊભા થવાના નથી। સરકાર કંઈક એમની લાગણી અને માગણીનો સ્વીકાર કરે।